अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मनुष्य थया आखी जिंदगी संसारी मानसों ने परिवार, संपत्ति, साधन, लक्ष्मी एनी जागृति ने त्यागी थया पुस्तकों, क्रियाओं एनी जागृति ने प्रसंगों उजवा एनी जागृति ने आत्मा की जागृति क्यारे રહેશે સાહેબ? જેના માટે જન્મ મળ્યો છે મનુષ્ય ભાવ, આ અંદર રહેલા પરમાત્માની ખોજ માટે મળ્યો છે। કારણ કે મનુષ્ય ભાવ સિવાય પશુઓની નરકગતિ ને દેવલોકની અંદર પરમાત્માની અનુભૂતિ થઈ શકતી એક મનુષ્ય ભાવમાં થઈ શકે છે। અને એમાંય જો ના કરીએ તો જીવન વ્યર્થ છે। શું છે જીવન? આપણે સંસારમાંથી બાહ્ય ત્યાગને ગ્રહણ કર્યો, એ ગ્રહણ કર્યા પછી પણ જો આપણને અંદરથી પરમાત્માની હાજરી અનુભવ ના થતો હોય, જીવ માત્રમાં પરમાત્મા ના દેખાતા, તો શું કરવું? છે છતાં દેખાતા નથી। ના હોય ના દેખાતા હોય તો બરાબર છે। શરીરની અંદર આત્મા ના હોય તો મળતું કહેવાય, બરાબર કે નહીં પ્રભુ? છે દેખાતો નથી, એ આપણી દ્રષ્ટિની ભૂલ છે પ્રભુ, અને એ ભૂલ ભાંગવાની છે। એ બરોબર છે, દ્રષ્ટિની ભૂલ છે, આપણે એ ભાંગવી પડશે, બરોબર ને સાહેબ? એ સમજાય, પણ સાહેબ અત્યારે એવી દ્રષ્ટિ સાહેબ તમે કહો છો કે વારે ઘડીએ જાગૃતિ રાખવી, તો સાહેબ જ્યારે જાગૃતિ ઘડી વળીએ ન રહીએ, કેમ કે સાહેબ પ્રસંગો તો દિવસના હજારો આવે છે, અહીંથી બહાર નીકળ્યા એટલે લાખો પ્રશ્ન ને લાખો સવાલો, વિચારો બધું ચાલતું જ રહેશે સંજોગો, તો ઘડી વળી દ્રષ્ટિ ન રહીએ તો એના માટે શું ઉપાય સાહેબ? એ જાગૃતિ રહેતી જ નથી સાહેબ। આપણે જે તમે કહો છો અત્યારે કે ભાઈ હું આત્મા છું, સામે આત્મા છે, આ બધા કર્મના હિસાબ છે, છતાંય રાગદ્વેષ આપણા અજ્ઞાનથી જ થયા કરે છે, તો એ દ્રષ્ટિ સાહેબ કેળવવી કેવી રીતે? ઉપયોગથી જ કેળવાય। ઉપયોગ કરીએ છીએ તો ચૂકાઈ જાય છે, તો એનો ભલે ચૂકાઈ જાય, હા, પણ ઉપયોગ કરવાથી તો પાકી થશે ને સાહેબ। બીજો કયો રસ્તો છે? કયો રસ્તો બીજો છે? આજે કોઈ બેનને આપણે કહીએ કે આ છોકરી 5-7 વર્ષની છે, એને કહીએ તું હવે રોટલી વણ, તો કેવી વણે? બરોબર, કેવી વણે? ન ફાવે, બરોબર, જાડી આવે, પાતળી આવે, લાંબી ચૂકી આવે, ખ્યાલ આવી જાય। પણ 25 વર્ષની છોકરી હોય તો કેવી રોટલી વણે? વ્યવસ્થિત વાતો કરતા કરતા તો કેમ ફેર કેમ પડી ગયો? પ્રેક્ટિસ। એવું અહીંયા આગળ ઉપયોગી પ્રેક્ટિસ છે, આ ફિઝિકલ પ્રેક્ટિસ છે। એની દ્રષ્ટિથી ઉપયોગ ભલે ચૂકી ગયા, અહીંયા આગળ બેઠા બધા આપણે બધામાં શુદ્ધાત્મા જોઈને બેસવાનું, ભાઈ બા ચૂકી ગયા, પાછા શુદ્ધાત્મા જોવાનું, બીજો કોઈ રસ્તો જ નથી। તમને આ પ્રકૃતિ સતત દેખાય છે, તો પરમાત્મા સતત કેમ દેખાતા નથી? પ્રકૃતિને પરમાત્મા નથી તો દેખાતા કેમ નથી? જેમ પ્રકૃતિ દેખાય છે એમ પરમાત્મા દેખાવા જોઈએ। હું દેખવાની વાત કરું છું, ક્રિયાની વાત કરતો નથી, જ્ઞાન દર્શનની વાત કરું છું, હું કોઈ ફિઝિકલ ક્રિયાની વાત કરતો નથી। અને દ્રષ્ટિનો પ્રશ્ન છે, આંખોનો પ્રશ્ન નથી। આંખ તો સાધન છે, હું દ્રષ્ટિની વાત કરું છું। દ્રષ્ટિ એટલે જ્ઞાન અને દર્શન, સમજાય છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ। શું કીધું? જેવી મતિ એવી ગતિ, જેવી ક્રિયા એવી ગતિ, કોઈ શાસ્ત્રમાં લખેલું નથી। શું કીધું? કોઈ શાસ્ત્રમાં લખેલું નથી। કિંમત શેની છે? એટલે દ્રષ્ટિ જે છે
દ્રષ્ટિ પરિવર્તન. શું કીધું? ક્રિયા પરિવર્તન નહીં, પ્રકૃતિ પરિવર્તન નહીં, દ્રષ્ટિ પરિવર્તન. એ સમજાવું છું તો આપણું કામ દ્રષ્ટિ પરિવર્તન. સમજાય છે? જ્યાં જ્યાં વ્યક્તિઓ દેખાય છે, જીવ દેખાય છે, મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ, એ બધા જીવ કહેવાય. તો એમાં પરમાત્મા છે જ, એ દ્રષ્ટિ હોવી જોઈએ. બોલવાની જરૂર નથી, દ્રષ્ટિમાં હોવું છે. એ આ પ્રકૃતિ છે તો અંદર પરમાત્મા છે, આ પ્રકૃતિ છે તો પરમાત્મા છે. અને તમે વિચાર કરો કે તમને જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં પરમાત્મા દેખાતા હોય તો માણસને ભૂલ કરવાનો ભાવ ઉત્પન્ન થાય? જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં જો પરમાત્મા દેખાય, કારણ કે છે જીવ માત્રમાં પરમાત્મા છે કે નહીં? જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં મને પરમાત્મા દેખાય. વનસ્પતિમાં દેખાય, ગાય ભેંસોમાં દેખાય, પ્રાણીમાં દેખાય. તો મને ચારે કોઈ પરમાત્મા દેખાતા હોય તો ખરાબ ભાવ કરવાનું મન થાય? બોલતા નથી બધા, પણ હોવા છતાં દેખાતા નથી. ખાલી શબ્દ જ્ઞાન કે પ્રકૃતિમાં આત્મા છે, શબ્દ જ્ઞાન. પણ જો આપણને દેખાય તો ખરાબ ભાવ થાય, કારણ કે પરમાત્મા તો અનંત શક્તિ વાળા છે કે નહીં? પણ એ આપણી જાગૃતિ જાગૃતિની જ વાત છે. શેની વાત છે? અને પુરુષાર્થ કરવાનું સાહેબ, ભલે ચૂકી જઈએ. દરેક વ્યક્તિ એ પ્રમાણે તૈયાર થાય. તીર્થંકરો બધાએ કેટલાય અવતારોથી ઘડાતા તીર્થંકર થયા હતા. કેવડી ભગવંતો પણ કેટલાય અવતારોથી ઘડાતા કેવડી થયેલા, રાતોરાત નહીં થયેલા. માટે સાચો રસ્તો મળ્યો હોય એ માર્ગે ચાલ્યા જવો. ભલે આ અવતારમાં 5% સાચું ચાલ્યા, કશું વાંધો નહીં. બીજા અવતારમાં 10% થશે, એમ જ જવાશે ને. પણ આપણે માને કે 100% થઈ જાય એવું તો કે બને? બધા માટે ના બને. ભગવાન મહાવીરને મોટા 27 ભવ થયા. ઋષભદેવ ભગવાનના પૌત્ર થયા પછી પણ ઋષભદેવ ભગવાનના પૌત્ર પ્રથમ તીર્થંકર, પછી એ 27 ભવ. ના સમજાયું? એ પહેલા કેટલા થયા હશે એનો તો ઇતિહાસ નથી. એટલે કોઈ વ્યક્તિને રાતોરાત થાય એવું ના માનવું. પણ એટલું ધ્યાન રાખવું કે મારે ડોક્ટર થવું હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ થવું હોય, લોયર થવું હોય, એન્જિનિયર થવું હોય તો શરૂઆત તો બાળ મંદિરથી જ કરવી પડે. બોલતા નથી બધા. હવે કે મારે ડોક્ટર થવું છે, બાળ મંદિરમાં કેમ જવું? મારે સીએ થવું છે, બાળ મંદિરમાં કેમ જવું? મારે એન્જિનિયર થવું છે, બાળ મંદિરમાં કેમ જવું? કે બોલાય? બોલતા નથી. અહીંયા બાળ મંદિર એક્સેપ્ટ તો અહીંયા કેમ નથી કરતા એમ કહું છું. મારે ડોક્ટર થવું તો બાળ મંદિરમાં જવું જ પડે અને એક્સેપ્ટ કરીએ છીએ ને કે ફરિયાદ કરીએ છીએ. તો અહીંયા 1% રહેતો હોય વિજ્ઞાન આપણને જેમ છે તેમ તો નુકસાન શું છે? મંદિર છે આપણું, એમ જ આગળ વધાશે ને કે સીધા ગ્રેજ્યુએટ થવાશે. એ જ રસ્તો છે. મુક્તિનો માર્ગ એ ચમત્કાર થોડો છે. મુક્તિનો માર્ગ પ્રેક્ટિકલ છે, વાસ્તવિક છે અને અનુભવ ગમ્ય છે. સમજાય છે? એટલે ચમત્કારની અપેક્ષા નહીં રાખવાની. આપણે જાગૃત રહેવા પ્રયત્ન કરવાનું. ના રહેવાય કશું વાંધો. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, પાછું ભૂલી ગયું, પાછી જાગ્યા ત્યારથી સવાર. આ એક જ રસ્તો છે. તો સાહેબ એક બીજી વસ્તુ એમાં એ થાય છે કે જ્યારે દ્રષ્ટિ ચૂકાઈ જાય આપણે કે આત્મા છે છતાંય નથી જોયા, ભગવાન છે છતાંય નથી જોયા, કોઈ ગેરવર્તન છે ઉદયમાં આવે છે, ગુસ્સો થઈ જાય, ક્રોધ થઈ જાય, કાંઈ પણ માયા થઈ જાય, તો સાહેબ પછી એનો પસ્તાવો રહ્યા કરે છે કે ભાઈ આ નહોતું થવું ને બહુ આ ખોટું થઈ ગયું આપણાથી. તો સાહેબ એ પસ્તાવાથી બહાર નથી નીકળાતું. ઘણી વાર એવું થઈ જાય છે સાહેબ. હું સમજી ગયો, પણ એ પસ્તાવાથી બહાર નીકળાતું નથી તમે એમ કહો છો. પણ તમે જુઓ કે આપણે પસ્તાવો શેનો કર્યો? જે આપણે તો ગેરવર્તન થઈ ગયું આપણું એના માટે. એ આપણી ભૂલ છે. એ ભૂલ છે. આપણી ભૂલ ક્યાં થઈ? ખરાબ વર્તન કર્યું તે આપણી ભૂલ નથી. ખરાબ વર્તન મેં કર્યું એ દ્રષ્ટિ આપણી ભૂલ છે. ના સમજાય?
બરોબર છે. આના કંટ્રોલર તમે છો? નહીં નહીં તો ભૂલ ક્યાં થઈ ગઈ? શરીર હું છું, શરીરે કર્યું એ મેં કર્યું, એ ભૂલ ખરી કે નહીં? બરોબર આપણે કાઢવાનું શું છે? મેં પહેલા એ કીધું કે આપણે પ્રકૃતિ બદલવા આવ્યા છે, પ્રકૃતિને સુધારવા આવ્યા છે, નહીં પ્રકૃતિથી મુક્ત કારણ કે મુક્ત છીએ, પણ આપણે તો પ્રકૃતિને સુધારવામાં ગયા, જેના આપણે કંટ્રોલર. પછી શું થાય? પછી બસ ભોગવટો સાહેબ. મહાવીર ભગવાનને માતા પિતાના અવસાન પછી મોટા ભાઈ ભાભીને વિનંતી કરી કે હવે માતા પિતાની હાજરી નથી અને મને દીક્ષા લેવાની આજ્ઞા આપો. મોટા ભાઈ ભાભીને વિનંતી કરી, મોટા ભાઈ ભાભી ના પાડી. બરાબર કે નહીં સાહેબ? તો ભગવાન દીક્ષા ના લીધી તો કંટ્રોલ હતા? બોલતા નથી. કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી ને કર્મ સત્તા આને લાગુ પડે છે, આને લાગુ પડતી અને આપણે આ છે, આ સમજાય છે? અજ્ઞાન સમજો બ્રો. શું સમજો? આને ભૂલ કરી એ માફી માંગે એનો વાંધો નથી, આને તાવ આવ્યો એ દવા લે એનો વાંધો નથી, પણ તમે આની ભૂલની માફી એ માંગે એને આત્માનો પુરુષાર્થ કેમ માનો છો એ હજુ મને સમજાતું નથી. અને તાવ આવ્યો દવા લીધી તો આત્માનો પુરુષાર્થ છે? બોલતા નથી. અને માનતું કે મારે મકાન લેવું છે અને 24 કલાક મહેનતથી પૈસા કમાય છે એ આત્માનો પુરુષાર્થ છે? અને લાગ્યું કે મને બહુ કંટાળો આવે છે, ટેન્શન બહુ થઈ ગયું છે, મારે 1 કલાક દુનિયાને ભૂલી જવી છે જેથી મગજ શાંત થઈ જાય, આત્માનો પુરુષાર્થ છે? હું કંટાળી ગયું છે આ વ્યવહારથી, બસ મારે તો નવકાર મંડળ બોલ બોલ કરો છો આખો, પણ આત્માનો પુરુષાર્થ છે? એ તમે દવા રૂપી ઉપયોગ કરો છો. ના સમજાયું? આત્માને કયા પુરુષાર્થની જરૂર છે એમ કહું છું. આત્મા પોતે ચેતન છે, અવિનાશી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ વાળો છે. એને કઈ શક્તિની જરૂર છે? બોલો ને. બોલતા નથી. તો પછી તમારે તમારું અજ્ઞાન કાઢવાનું છે. આત્માને ક્યાં જરૂર છે તમારી? આત્માને તમારા કોઈ પણ ગુણ, અવગુણ, શક્તિ, સાધનો, સંબંધો, સંપત્તિ, આવડત, હોશિયારી, ચાલાકી કોઈ જરૂર નથી. છે જરૂર? તમે તમારા માટે કરો છો એને કોણ ના પાડે છે? પણ તમે આત્મા માટે કરો છો કેમ બોલો છો? અઠે કરું તો જ મોક્ષ થાય ને. બોલતા નથી. ભાઈ મને અઠે કરવાનો ભાવ હતો અને હું અઠે કરું છું. સારી વસ્તુ છે, એ ધાર્મિક વસ્તુ છે, એનાથી મને પુણ્ય બંધાશે, પણ હું આત્મા માટે કરું છું અઠે. આત્માની અનુભૂતિ માટે તો અજ્ઞાન નાશ કરવાનું છે. કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે અઠે કરો તો જ તમને કેવળ જ્ઞાન થશે? બોલતા નથી. લોકોને તો લગનની ચોરીમાં કેવળ જ્ઞાન થયું છે. એટલે આપણે તપ સમજતા નથી ને. તપ અજ્ઞાનને કાઢવાનું કરવાનું છે ને તપ પ્રકૃતિનું કરીએ છે. તપ શું કરવાનું છે? તમને કોઈએ કીધું કે તમારામાં અક્કલ નથી એવું 50 સાધુ સાધ્વીઓ વચ્ચે કહી દીધું એટલે તમને શું લાગ્યું? મારું અપમાન કર્યું. થાય કે ના થાય? બસ એ તો અજ્ઞાન છે. અપમાન કરનારો છે એ કુદરતી રચના છે ને આ મનોવચન કાયા પણ કુદરતી રચના છે. હું એનાથી મુક્ત હું શુદ્ધાત્મા છું. કુદરતી બેના હિસાબ પૂરો કરવા માટે એકને બોલવાનું, એકને સાંભળવાનો સંજોગ આપો. હવે આ કર્મ પૂરા કરવા માટે આપો છો, પણ તમે અહમમાં ગયા. મારું કેમ અપમાન કર્યું? બસ આ તમારી ભૂલ. આ અજ્ઞાન કાઢવાનું છે. તમે ઉપવાસ નહીં કરો ચાલે, અજ્ઞાન નીકળી ગયું તો પતી ગયું. મુક્તિના માર્ગે આગળ વધશો. અજ્ઞાન કાઢવાનું છે. શું કાઢવાનું છે? સમજાય છે? તપ એ વ્યવહાર માટે છે, ધાર્મિક સત્ય છે. કયું સત્ય છે? એકે કર્મને આપણે કાઢવા માટે, મોક્ષે જવા માટે એકે કર્મની જરૂર નથી, માત્ર અજ્ઞાન કાઢવાની જરૂર છે. તપ તો દરેક વ્યક્તિ પોતે પોતાની ભાવના પ્રમાણે કરે છે, ક્ષમતા પ્રમાણે કરે છે. કેટલાક માણસો એવા હોય કે જે ઉપવાસ બી ના કરી શકે, ને કેટલાક માણસો એવા પણ હોય કે જિંદગીની અંદર 5-5 વખત 6-6 વખત 160 ઉપવાસ કરે, 180 ઉપવાસ કરે.
તો શું કહેવાનું? એ વધારે તપસ્વી. ને એક ઉપાસના કરવો છો તપસ્વી, એમ એનો આત્મા નબળો કહેવાય, પેલો આત્મા પાવરફુલ કહેવાય. બોલો ને, અજ્ઞાન કાઢવું પડશે. સામાન્ય કર્મ હશે કે નિકાચિત? પહેલી વસ્તુ એ કે નિકાચિત કર્મને બદલી શકાતું. નિકાચિતનો મતલબ ફરજિયાત ભોગવવા પડશે. તો નિકાચિતનો મતલબ ફરજિયાત, પછી આપણે બદલવાની ક્યાં વાત છે? હે? એટલે કે આપણે એવું માનીએ છીએ કે તપ કરવાથી કર્મ ભોગવાઈ જાય છે, પણ તપ તો તમારે કર્મ જે ભોગવવાનું છે એ તો ભોગવવું પડશે. ભગવાન મહાવીર તો કામના કેટલા ઠોકાયા? કેમ ઠોકાયા? બોલતા નથી. એમને કહ્યું તો બાકી હતું એમની પર તો બી કર્મે ભોગવવાનું, તપને કર્મ ભોગવવાનું કહેવાનું, બે વસ્તુ કહેવાનું. આપણે એમ કહું કે મને કે ભાઈ આમને તપ કર્યું એટલે એમને આ 50 કર્મો ખલાસ થઈ ગયા, એવું રાખો, મને કાપો. સમજાય છે? તમે મને એવું દાખલો કે ભાઈ એમને 5-6 મણ કર્યા એટલે એમને આટલા કર્મો ભોગવવાના હતા, એ ના ભોગવવા પડે, એવો એક દાખલો આપો મને. પણ તપ તો આને તમે સમજ્યા કે હું શું કહું છું? તપ કરો એનો વાંધો નથી, તપ કરો એ પણ કર્મ છે, અને કોઈ કર્મ ભોગવો એ પણ કર્મ છે, એમ કહું છું તમને. તપ કરવાથી કર્મ નિજરા કેવી રીતે થાય? તપ પોતે જ કર્મ ફળ છે. કેવી રીતે ખબર પડે કે તપ કરવાથી કર્મ ખલાસ થઈ જાય? ખબર કેવી રીતે પડે? છે જ નહીં ને. પણ તપ કરવું એ પણ કુદરતી રચના છે, તપ ના કરવું એ પણ કુદરતી રચના છે, કર્મ ભોગવવું એ પણ કુદરતી રચના છે. બધું કંટ્રોલર નથી આપણો. પછી શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ કુદરતે કોઈને નથી આપી. હે? એ આપણને એવું લાગે છે, એ આપણને એવું લાગે છે, એ આપણને એવું લાગે છે કે આપણે મનને માનીએ છીએ એવું તપ છે. એ તમે તપનો યોગ લઈ રહ્યા છો, માટે શારીરિક માનસિક ક્ષમતા તમે લઈને આવ્યા છો કર્મમાં, એટલે તમે કરી શકો છો. તમને પણ ખબર છે કે તમારા પરિવારમાં કેટલાય લોકો એવા હશે કે જેને જિંદગીમાં એકે ઉપવાસ નહીં કરે, એટલે આપણે પાપી કહેવાનું. આવી ગઈ બધી વાત, આવી ગઈ પાછી. શક્તિ ના હોય, ભાવ ના હોય, આ બધું કોણ આપે છે? કુદરત. પાછું આમ પકડો કે આમ પકડો, જવાબ તો ત્યાં જવાનો. તમે જે કી કરવા માંગો તો શક્તિ જો કુદરત નહીં આપે તો તમે કે જ કરવાના હતા. એટલે માટે કર્મ ફળ કીધું. શું કીધું? તમે તપ કર્યું હકીકત છે, પણ કુદરતે સંજોગો આપ્યા ત્યારે. ઘણી વખત તમને બધાને ખબર છે, કોઈ વ્યક્તિએ કીધું કે મારે 28 પછી વધારે ઉપવાસ કરવા છે, પણ એને ઉપકા અને ઉલટી આવે તો કરી શકે? એ તમને બધાને ખબર છે, એનો ભાવ છે, પણ સંજોગ લાયો નથી. પણ એ ભાવ અત્યારે એને ભાવી દીધો તો આ નેક્સ્ટ રોમાં પાછું કરી શકે. કરી શકે. આજે બીજ નાખશે તો પાછો આવતા ભાવમાં કરી શકશે. આજે ફેલ ગયો પણ ભાવ તો કરી શકે ને. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે. એટલે કેવળ જ્ઞાન નહીં પણ ભાવના છે, ભાવનાનું ફળ છે. શું છે? અને ભાવના કઈ છે? અજ્ઞાન નાશ કરવું તે, ક્રિયાને કરવી ના કરવી તેની, એ ધાર્મિક વાતો છે અને સામાજિક છે. શું છે? ખોટી છે એવું નથી કહેતો. ધાર્મિક અને સામાજિક વાતોને પાપ પુણ્ય સાથે સંબંધ છે અને મોક્ષને અજ્ઞાન સાથે સંબંધ છે. આટલું કહેવામાં આવ્યું છે. કશું નકામું નથી. સામાજિક જીવને કામનું છે, ધાર્મિક જીવને કામનું છે અને આધ્યાત્મિક જીવને કામનું છે. પસંદગી મારે કરવાની છે કે મને સામાજિક જીવનમાં રસ છે, ધાર્મિક જીવનમાં રસ છે કે આધ્યાત્મિક. આધ્યાત્મિકમાં છે તો જ્ઞાન કરવાનું, ધાર્મિક જીવન છે તો મારે પુણ્ય કરવાનું તપ કરીને, ને સામાજિક જીવન છે તો મારે પરિવાર ચલાવવાનું. બસ એ તમારી પસંદગી છે. ને પસંદ ક્યારે મળે છે? તમે કર્મ કર્યું હશે તો કુદરત તમને સંજોગ આપશે. એટલે આખું તમે જ્યારે પેકેજ સમજશો ને તો તમને ખબર પડશે. એક ક્રિયા સમજશો તો ખબર નહીં પડે. આખું વિશાળ દ્રષ્ટિથી વિજ્ઞાન સમજવું પડશે. અને એ વિજ્ઞાન જગતનું સનાતન સત્ય છે.
કોઈનું બનાવેલું નથી. આજે કુદરતનું કાનૂન ના માનવાથી બદલાઈ જશે? શું મારું જીવન કુદરતી કાનૂનથી બહાર હોઈ શકે? હોઈ શકે? પણ આપણે જાણતા નથી.